સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એક રૂડો અનરો ઉત્સવ આવી રહ્યો છે શ્રી સનાતન મંદિર લેસ્ટરને આંગણે. અને લેસ્ટરમાં આ એક જૂનું અને જાણીતું જો આપણું મંદિર છે તેની ઉદ્ઘાટન વિધિ આપણે 1974માં થઈ હતી. રાધાકૃષ્ણની પ્રતિષ્ઠા થઈ હતી. તેનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને 1970માં આપણે આ મકાન ખરીદ્યું હતું જે ચર્ચ હતું. અને ચર્ચ પછી એને આપણે 1974માં પ્રતિષ્ઠા થઈ અને વિધિસર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને મંદિરની ઉદ્ઘાટન વિધિ 1974માં થયા બાદ મંદિરને જે ચર્ચનું જે બિલ્ડિંગ હતું એને સનાતન મંદિર તરીકેનું નવ સ્વરૂપ આપવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવી. અને રાધાકૃષ્ણની મૂર્તિ તે બાદ શ્રી શિવશક્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી, રામ દરબારની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી અને બીજા દેવદેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. તે બાદ મંદિરમાં ખાસ આરસ પાનનું એક સરસ ભવ્ય આકૃતિથી મંદિર બનાવવામાં આવ્યું. અને આ એક મંદિર સનાતન મંદિર છે કે જૂનું અને જાણીતું એટલા માટે અને કાર્ય કરી રહ્યું છે ખાસ આપણી નવી પેઢી માટે અને ખાસ આપણી આ દેશમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આપણા ખાસ જે વડીલોએ ખૂબ જ મહેનત કરી તે બદલ તેમનો પણ ઘણો ઘણો આભાર અને તેમને આપણે આજે બિરદાવીએ છીએ. 50 વર્ષ દરમિયાન સનાતન મંદિરે ખાસ ઘણી બધી સિદ્ધિ મેળવી છે. ખાસ કરીને હોસ્ટ કોમ્યુનિટી સાથે પણ ઘણા બધા સંપર્કો કર્યા છે અને યુકેના બીજા બધા મંદિરોને પ્રોત્સાહન આપવા માટે તેમને મદદરૂપ થવા માટે ઘણી બધી મહેનત કરી છે. અને નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકેની પણ એક હેડ ઓફિસ છે અને દરેકને માર્ગદર્શન શ્રી સનાતન મંદિર તરફથી આપવામાં આવ્યું છે. જ્યારે રામ ભક્ત અહીં આવ્યા, જ્યારે મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એમણે કહ્યું કે બધા મંદિરો સાથે મળીને કામ કરવું જોઈએ અને સાથે મળીને આપણે કામ કરવાની આપણે ધગશ રાખવી જોઈએ. અને ખાસ એક જ વિનંતી છે કે અત્યાર પછી આપણે મંદિરને જતન કરવા માટે, એમને મેન્ટેન કરવા માટે ખૂબ જ મહેનત કરવાની છે. મેન્ટેન કરવા માટે આપણે રાશિદારની પણ જરૂર છે. પણ આપણે એક જ કહીએ કે આપણા જે સંતોના આશીર્વાદ ખૂબ મળ્યા છે આ સનાતન મંદિરમાં. મારા 50 વર્ષના કાળ દરમિયાન ઘણા બધા સંતો અહીંયા પધારી ગયા છે. એક પાવન ભૂમિ થઈ ગઈ છે સનાતન મંદિર, એક આપણી પાવન ભૂમિ થઈ ગઈ છે. તો સંતોને માટે આપણે એટલું જ એમના આશીર્વાદ લેવાના અને તેમને આપણે વિનંતી કરવાની, પ્રાર્થના કરવાની કે સનાતન મંદિર અને આ દેશમાં જે મંદિરો નિર્માણ થઈ રહ્યા છે એને માટે તમારી મદદ અમારે હવે જરૂર છે. કારણ કે ભારતની અંદર તો ઘણા બધા મંદિરો, આશ્રમો છે, પણ હવે આ મંદિરોને નિર્માણ અને મંદિરોને આગળ લઈ જવા માટે અથવા તો ખાસ આધુનિક બનાવવા માટે હવે તમારી જરૂર છે. કે અહીંયા મંદિરો ખાસ કરીને સ્કૂલ અને ચર્ચમાંથી લઈને અમે આ બધું કાર્ય કર્યું હતું, પણ હવે આ સંતોને એક જ વિનંતી છે, ભક્તોને એક જ વિનંતી છે કે અમને પણ ભારત જેવા મંદિરો આ દેશની અંદર આપો. સૌને જય શ્રી કૃષ્ણ. અને ખાસ કરીને આપણી નવી પેઢી માટે ઘણું બધું થઈ રહ્યું છે અને થશે. અને નવી પેઢી મંદિરમાં વધારે ભાગ લે, વધારે ને વધારે અહીંયા જોડાય એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ અને પાટોત્સવમાં સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ. વધાઈ વધાઈ વધાઈ. લેસ્ટરનું ખૂબ જ જૂનું અને જાણીતું સનાતન મંદિર આગામી 29 જૂન 2024ના દિવસે શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવ સાથે 50મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે. જૂની યાદોને તાજી કરીએ તો 1974ની 29 જૂનના દિવસે શ્રી રાધાકૃષ્ણની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે આ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. આ 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 29 જૂનના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે પાટોત્સવ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ આનંદના અવસરે સનાતન મંદિરનું ટ્રસ્ટી મંડળ તથા સર્વે કમિટી મેમ્બર આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. It is my honor and a great privilege as a president of the Sanatan Mandir and a founder member of the Sanatan Mandir. I invite all of you at the Golden Jubilee celebration of our Sri Sanatan Mandir Leicester on 29th of June 2024. Everyone welcome. For further information, please contact Sri Sanatan Mandir, Weymouth Street, Leicester, LE46FQ
UK. Telephone 0116 2661 Email sanatanmandirleicester@gmail.com. Please send donations by bank transfer.